આજે આપણે સાધનાના સાચા અર્થની વાત કરીશું. શું એ ખાલી પૂજાપાઠ અને કર્મકાંડ જ છે? ના, એનાથી ઘણું વધારે છે. એ તો પોતાની અંદર જે અશુદ્ધિઓ છે ને, એને દૂર કરવાની એક આખી યાત્રા છે. તો ચાલો એક સવાલથી જ શરૂ કરીએ. શું પૂજા એટલે કલાકો સુધી બેસીને ખાલી માળા ફેરવ્યા કરવી? શું એ માળાના મણકા ગણવાથી જ બધું થઈ જાય, ભગવાન મળી જાય? આ સવાલ છે ને, આપણને ઊંડાણપૂર્વક વિચારવા પર મજબૂર કરે છે. આ વાતને બરાબર સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. રોહનની વાત કરીએ. એના કેસમાં આ સમસ્યા એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે. તો આ છે રોહન. હવે બહારથી કોઈ પણ જુએ ને તો એમને એમ જ લાગે કે વાહ, કેટલો મોટો ભક્ત છે. કલાકોના કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને જપ કર્યા કરે, હોઠ ફફડતા હોય, આંગળીઓ માળા ફેરવતી હોય. પણ અસલી વાત તો અંદર છે. જુઓ, બહારથી તો મંત્રજાપ ચાલી રહ્યો છે, પણ મનની અંદર ગુસ્સો છે, અધીરાય છે. બહારથી કલાકો સુધી બેઠો છે, પણ અંદરથી તો બેચેની છે. એના હોઠ ભલે મંત્ર બોલતા હોય, પણ એનું મન તો ક્રોધ અને અશાંતિથી ભરેલું છે. આ જ તો છે સાધનાનું પોકળપણું. તો પછી સવાલ એ થાય કે સાધનાનો સાચો મતલબ શું છે? અને રોહનની જે આ અંદરની હાલત છે, એ કેમ એક મોટો અવરોધ છે? ચાલો એને સમજીએ. એકદમ સીધી વાત છે. જેમ કોઈ ગંદા કપડા પર રંગ ચઢાવીએ તો ચડે? ના ચડે. પહેલાં એને ધોવું પડે, સાફ કરવું પડે. બસ એવું જ આપણા મનનું છે. જો અંતઃકરણ જ શુદ્ધ ન હોય તો એના પર ઈશ્વરની કૃપા ક્યાંથી ટકે? એટલે અંદરની શુદ્ધિ વગર કરેલી બધી સાધના સમજો કે વ્યર્થ છે. ખબર છે, આપણા બધાની અંદર આનંદનો એક કુદરતી, એક નેચરલ સિસ્ટમ હોય જ છે. પણ થાય છે શું? જ્યારે મન ઈર્ષ્યા, લાલચ અને વાસના જેવી નકારાત્મક બાબતોથી ભરાઈ જાય ને, ત્યારે પેલી આનંદની સિસ્ટમ ચાલુ જ નથી થઈ શકતી. એનો અનુભવ જ નથી કરી શકાતો. તો પછી આ જે રોહનની સમસ્યા છે, એનું સમાધાન શું? એનો જવાબ ક્યાં મળશે? વેલ, એનો જવાબ એક બહુ જ સુંદર માર્ગદર્શક સંદેશમાં છુપાયેલો છે, જે સાચા રસ્તા પર અજવાળું પાથરે છે. એના માટે આપણે જવું પડશે વર્ષ 1963ની વસંત ઋતુમાં. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે એક એવો અમૂલ્ય સંદેશ આપ્યો હતો, જે આપણને સાધનાનો સાચો માર્ગ બતાવે છે. પણ એ સંદેશને સમજીએ એ પહેલાં એક શબ્દ સમજવો બહુ જરૂરી છે. કશાય કલ્મશ. હવે આનું મતલબ શું? આનો સીધો સાદો અર્થ છે આપણા મનની અંદર રહેલા દોષ, અશુદ્ધિઓ, આપણી બધી જ ખરાબ વૃત્તિઓ, જેમ કે ગુસ્સો, લોભ, મોહ, અહંકાર, આ બધું જ. અને ગુરુદેવનો આ સંદેશ સાંભળો, એ બધું જ સ્પષ્ટ કરી દેશે. એમણે કહ્યું, સાધના એ માત્ર કર્મકાંડ નથી, પરંતુ જીવન સાધના છે. પોતાની કુપ્રવૃત્તિઓ સામે લડવું અને તેને સદ્ગુણોમાં પરિવર્તિત કરવી, એ જ સૌથી મોટી તપસ્યા છે. એટલે કે અસલી સાધના મંદિરમાં નથી થતી, એ તો આપણા જીવનમાં થાય છે. પોતાની ખરાબ આદતો સામે લડવું અને એમને સારા ગુણોમાં બદલવી, એ જ સાચું તપ છે. આનાથી મોટું કોઈ તપ નથી. ઓકે, તો આ વાત તો સમજાઈ ગઈ. પણ હવે સવાલ એ છે કે આટલી મોટી વાતને આપણે પ્રેક્ટિકલી જીવનમાં કેવી રીતે ઉતારીએ? તો ચાલો અંતઃકરણને શુદ્ધ કરવાની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. આખી પ્રોસેસના મુખ્યત્વે 3 સ્ટેપ છે. સ્ટેપ 1, ઓળખ. એટલે કે સૌથી પહેલાં તો ઈમાનદારીથી પોતાની અંદર રહેલી ખામીઓ અને દોષોને ઓળખવા પડે, એને સ્વીકારવા પડે. સ્ટેપ 2, સંઘર્ષ. એકવાર ઓળખી લીધા પછી એ નબળાઈઓ સામે સક્રિય રીતે લડવાનું છે. અને સ્ટેપ 3, પરિવર્તન. એ ખામીઓને હટાવીને એની જગ્યાએ સારા ગુણોને સ્થાપિત કરવાના, એને વિકસાવવાના. તો આનો અર્થ એ થયો કે સાચા સાધકની ઓળખ એ નથી કે કેટલી માળા ફેરવે છે. ના, સાચો સાધક તો એ છે જે પોતાની આદતો અને પોતાના ચરિત્રમાં સતત સુધારો કરતો રહે, જે પોતાના સ્વભાવને વધુને વધુ સારો બનાવે. એ જ અસલી સાધક છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? ચાલો સાચા સાધકના સંકલ્પના જે મુખ્ય મુદ્દાઓ છે એના પર એક નજર નાખીએ. તો સૌથી પહેલી વાત, સાધનાની વ્યાખ્યા જ બદલી નાખવાની છે. સાધના એટલે પોતાની આદતો અને ચરિત્રને સુધારવા. બીજી વાત, પ્રાથમિકતા. પૂજાપાઠ કરતાં પણ વધારે જરૂરી છે વિચારો અને ભાવનાઓની શુદ્ધિ. અને પરિણામ? જ્યારે અંદરથી શુદ્ધિ થાય છે ને, ત્યારે આનંદ ક્યાંય બહાર શોધવા જવાની જરૂર જ નથી. એ આપોઆપ અંદરથી જ જાગે છે. કેમ? કારણ કે ઈમાનદારી અને પવિત્રતા તો આપણા આત્માનો મૂળભૂત, ડિફોલ્ટ સ્વભાવ છે.
તો હવે આ સવાલ ખાલી રોહનનો નથી રહ્યો, આ સવાલ આપણા સૌનો છે. આ બધી વાતોને જીવનમાં ઉતારવા માટે આજથી કોઈ એવી એક ખામી, કોઈ એક એવી બુરાઈને પકડવાની છે જેને આપણે છોડવા માંગીએ છીએ. તો ચાલો આજે જ સંકલ્પ કરીએ કે એવી કઈ એક ખામી છે જેના પર કામ શરૂ કરવું છે.